નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે યુદ્ધને પગલે કપાસ બજારની કેવી સ્થિતિ, હવે યુદ્ધની અસર કપાસ ઉપર થશે કે નહીં, કપાસના ભાવ વધશે કે ઘટશે, સાથે જ હાલ ગુજરાતના તમામ માર્કેટમાં કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી માટે ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, હાલ અત્યારે વિશ્વમાં યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં ઈરાન, ઇઝરાયલ, અમેરિકા સહિતના 7 દેશોની અંદર યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે કપાસ અથવા અન્ય પણ ચીજ વસ્તુની નિકાસ અને આયાતો ઉપર અત્યારે થોડો પ્રતિબંધ લાગેલો છે, જેના કારણે કપાસ બજારમાં હાલ કોઈ મોટી તેજી મંદી જોવા મળવાની શક્યતાઓ દેખાતી નથી। જોકે હાજર બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ટૂંકી વધઘટે ભાવમાં મજબૂતાઈ જોવા મળી હતી। આજે સારા કપાસ હોય તો તેમાં 20 રૂપિયાનો સુધારો હતો। આગામી સમયમાં જો કપાસની શોર્ટેજ સર્જાશે તો કપાસના ભાવમાં હજી પણ થોડો સુધારો આવી શકે તેવી ધારણા છે। સાથે જ કપાસમાં હાલ અત્યારે સરેરાશ ભાવ ગુજરાતના તમામ માર્કેટનો 1400થી લઈને 1550 રૂપિયા સુધીનો બોલાય છે। સારા અને 4G કપાસ હોય તો તેના ભાવ 1580થી 1600 પ્લસ પણ જોવા મળતા હતા। જેમાં ગામડે બેઠા વાત કરીએ તો ગામડે બેઠા પણ કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ 1400થી લઈને 1550 રૂપિયા સુધીના ઓફર થતા હતા। હવે આપણે કપાસિયા અને કપાસિયા ખોળ બજારમાં વાત કરીએ તો ઝડપી તેજી જોવા મળી હતી। રૂમાં હાલ ઢીલાશ હતી, પરંતુ કપાસિયા અને ખોળની અંદર આજે બજારમાં થોડો સુધારો હતો। રૂની બજારમાં નરમાઈ ચાલી છે, પરંતુ કપાસિયા સીડ ખોળમાં ઝડપથી તેજી વધી રહી છે। કપાસિયા ખોળના ભાવ આજે વધીને 2000 તો સીડ 850 ઉપર જોવા મળ્યું છે। ત્યારે આગામી સમયમાં હજી પણ આ બજાર વધશે તો કપાસ ભાવને ટેકો મળશે અને કપાસના ભાવ એકાદ મહિના બાદ 1600 કે 1600 પ્લસ ઘરે બેઠા ઓફર થવા લાગે તેવી ધારણા છે। પરંતુ તેની માટે જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કર્યો છે તેમને હજી પણ 15થી લઈને 1 મહિના સુધીની રાહ જોવી પડે તેમ છે। સાથે જ આગામી સમયમાં કપાસની બજારમાં હવે કેવી સ્થિતિ રહેશે તેની વાત કરીએ તો કપાસ બજારમાં હાલ અત્યારે કોઈ મોટી તેજી મંદીની ધારણાઓ નથી, પરંતુ ભાવ 1600 કે 1600 પ્લસની સપાટી ઉપર અથડાયા કરે તેમ કપાસના અગ્રણી ટ્રેડરો જણાવ્યું હતું। સાથે જ નિકાસ વેપારની વાત કરીએ તો હાલ યુદ્ધના પગલે આ વર્ષે કપાસની નિકાસ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે અને જો નિકાસ થશે તો જ કપાસના ભાવમાં મોટી તેજી શક્ય છે, નહીંતર 1600 કે 1600 પ્લસ સુધીના ભાવ અથડાતા જોવા મળે તેવી ધારણા છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર। જય જવાન, જય કિસાન।